મિત્રો, તમે જાણો છો કે ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનેલો એક સાદો બંધ વક્ર છે. ત્રિકોણને 3 શિરોબિંદુઓ, 3 બાજુઓ તથા 3 ખૂણાઓ હોય છે. તમે એ પણ જાણો છો કે ત્રિકોણનું તેની બાજુના આધારે તથા ખૂણાના આધારે વર્ગીકરણ કરી શકાય છે. 1 બાજુના આધારે, વિષમ બાજુ, સમદ્વિબાજુ, સમબાજુ. 2 ખૂણાના આધારે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. ત્રિકોણના શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડતો રેખાખંડ ત્રિકોણની મધ્યગા કહેવાય છે. ત્રિકોણમાં 3 મધ્યગા હોય છે. મધ્યગા ત્રિકોણની અંદરના ભાગમાં આવેલી હોય છે. આકૃતિમાં ત્રિકોણ ABCમાં રેખાખંડ AP, રેખાખંડ BQ અને રેખાખંડ CR મધ્યગા છે. તેથી P એ રેખાખંડ BCનું, Q એ રેખાખંડ ACનું તથા R એ રેખાખંડ ABનું મધ્યબિંદુ થશે. ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલ લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. ત્રિકોણમાં 3 વેધ હોય છે. લઘુકોણ ત્રિકોણમાં વેધ અંદરના ભાગમાં છે. ગુરુકોણ ત્રિકોણના બધા જ વેધ ત્રિકોણની અંદરના ભાગમાં નથી. કાટકોણ ત્રિકોણમાં તેના 2 વેધ તેની 2 બાજુ જ છે. જ્યારે ત્રિકોણની કોઈ બાજુને લંબાવવામાં આવે ત્યારે બહિષ્કોણ બને છે. દરેક શિરોબિંદુ આગળ 2 રીતે બહિષ્કોણ રચી શકાય. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસન્મુખ કોણના સરવાળા જેટલો હોય છે. ત્રિકોણ ABCમાં ખૂણો ACD બહિષ્કોણ છે. ખૂણો ACD ખૂણો A પ્લસ ખૂણો B. મિત્રો, યાદ રાખો કે ત્રિકોણના દરેક ખૂણા આગળ 2 બહિષ્કોણ મળે છે તથા આ બંનેનું માપ સમાન હોય છે. મિત્રો, આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. નીચે આપેલ આકૃતિમાં xનું મૂલ્ય શોધો. 1. બહિષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ કરતા x 50 ડિગ્રી પ્લસ 70 ડિગ્રી. Therefore, x 120 ડિગ્રી. 2. બહિષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરતા 115 ડિગ્રી x plus 50 degree. Therefore, 115 degree minus 50 degree is equal to x. Therefore, x is equal to 65 degree. અહીં આપેલ ત્રિકોણ ABCમાં 3 ખૂણા A, B અને C ને વાળીને ગોઠવતા એક સરળ કોણ બનાવે છે, જેનું માપ 180 ડિગ્રી છે. આ ઉપરથી કહી શકાય છે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી છે. મિત્રો, યાદ રાખો કે 2 કાટખૂણાવાળા તથા 2 ગુરુકોણવાળા ત્રિકોણ મળે નહીં, માત્ર 2 લઘુકોણવાળા ત્રિકોણ મળે. જેના 3 ખૂણા 60 ડિગ્રી કરતાં ઓછા હોય તેવો ત્રિકોણ મળે નહીં. ત્રિકોણના 3 ખૂણા સમાન હોય તો તે 60 ડિગ્રીના હોય. ત્રિકોણના 3 ખૂણા 60 ડિગ્રી કરતાં વધુ હોઈ શકે નહીં. મિત્રો, હવે આપણે કેટલાક ઉદાહરણો લઈએ. નીચેની આકૃતિમાં x શોધો. 1. ત્રિકોણ XYZમાં ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z is equal to 180 degree. Therefore, 30 degree plus 110 degree plus x is equal to 180 degree. Therefore, x is equal to 180 degree minus 140 degree. Therefore, x
ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. 2. ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ પ્રમાણે x પ્લસ 2x પ્લસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. Therefore, 3x is equal to 180 degree minus 90 degree. Therefore, x is equal to 90 degree upon 3 is equal to 30 degree. 3. અહીં y is equal to 90 degree. કારણ અભિકોણ. હવે x plus x plus y is equal to 180 degree. કારણ ત્રિકોણનો ત્રણેય ખૂણાનો સરવાળો. Therefore, 2x plus 90 degree is equal to 180 degree. Therefore, 2x is equal to 180 degree minus 90 degree is equal to 90 degree. X is equal to 90 degree upon 2 is equal to 45 degree. ત્રિકોણના ત્રણ ખૂણાના માપ 1:2:1 પ્રમાણમાં છે. તો ત્રિકોણના બધા ખૂણા શોધો. ધારો કે ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર x, ખૂણો B બરાબર 2x તથા ખૂણો C બરાબર x થશે. હવે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી. Therefore, x plus 2x plus x is equal to 180 degree. Therefore, 4x is equal to 180 degree. X is equal to 180 degree upon 4 is equal to 45 degree. Therefore, ખૂણો A બરાબર x બરાબર 45 degree. ખૂણો B બરાબર 2x બરાબર 90 ડિગ્રી. ખૂણો C બરાબર x બરાબર 45 ડિગ્રી. સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બધી બાજુ સમાન લંબાઈની હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 ડિગ્રીનો હોય છે. સમબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા એક જ હોય છે. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય વેધ અથવા ત્રણેય મધ્યગાની લંબાઈ સમાન હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. સમાન બાજુ સિવાયની બાજુને આધાર કહે છે. આધાર ઉપર દોરેલ વેધ તથા મધ્યગા એક જ હોય છે. ત્રિકોણની બે બાજુની લંબાઈનો ગુણધર્મ. ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ છે. ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો તફાવત ત્રીજી બાજુની લંબાઈ કરતાં ઓછો હોય છે. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. ત્રીજી બાજુની લંબાઈ કઈ બે સંખ્યાઓ વચ્ચે આવશે? ત્રિકોણની બે બાજુની લંબાઈનો ગુણધર્મનો ઉપયોગ કરતા implies that 8 plus 6 is equal to 14. ત્રીજી બાજુ 14 કરતાં નાની હોવી જોઈએ. implies that 8 minus 6 is equal to 2. ત્રીજી બાજુ 2 કરતાં મોટી છે. Therefore, 2 is less than ત્રીજી બાજુ is less than 14. Therefore, ત્રીજી બાજુની લંબાઈ 2 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર વચ્ચે છે. ત્રિકોણ ABCમાં મધ્યગા AM છે. સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CA is greater than 2AM. રેખાખંડ AM એ ત્રિકોણ ABCની મધ્યગા છે. Therefore, BM is equal to MC is equal to
1/2 BC. ત્રિકોણ ABM માં AB પ્લસ BM ગ્રેટર દેન AM. ત્રિકોણ ACM માં AC પ્લસ CM ઇઝ ગ્રેટર દેન AM. સરવાળો કરતા AB પ્લસ AC પ્લસ BM પ્લસ CM is greater than 2AM. Therefore, AB plus AC plus BC is greater than 2AM. કારણ BM plus CM is equal to BC. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનો ચોરસ બરાબર બાકીની બે બાજુઓ પરના ચોરસનો સરવાળો. ત્રિકોણ ABCમાં B² ઇઝ ઇક્વલ ટુ A² પ્લસ C². કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય છે. આ પરિણામ ત્રિકોણ કાટકોણ છે કે નહીં તે નક્કી કરવા માટે ઉપયોગી છે. ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. AC ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર હોય તો ABની લંબાઈ શોધો. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ AB² ઇઝ ઇક્વલ ટુ AC² પ્લસ BC² ઇઝ ઇક્વલ ટુ 8² પ્લસ 15² ઇઝ ઇક્વલ ટુ 64 plus 225 is equal to 289. તેથી AB બરાબર 17 સેન્ટીમીટર. એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. ઝાડની મૂળ ઊંચાઈ શોધો. રેખાખંડ AC ઝાડ છે. ઝાડ B બિંદુએથી તૂટી પડે છે અને તેનો છેડો C એ જમીન પર D બિંદુએ અડકે છે. તેથી BC બરાબર BD થશે. વળી AB બરાબર 5 મીટર તથા AD બરાબર 12 મીટર આપેલ છે. ત્રિકોણ ABD કાટકોણ ત્રિકોણ છે. પાયથાગોરસના ગુણધર્મ પ્રમાણે BD² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ AD² ઇઝ ઇક્વલ ટુ 5² પ્લસ 12² ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 144 ઇઝ ઇક્વલ ટુ 169 implies that BD ઇઝ ઇક્વલ ટુ 13. તેથી ઝાડની મૂળ ઊંચાઈ AB વત્તા BC બરાબર AB વત્તા BD બરાબર 5 પ્લસ 13 ઇઝ ઇક્વલ ટુ 18 મીટર. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ શોધો. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. તેથી તેના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. AC બરાબર 16 સેન્ટીમીટર તથા BD બરાબર 30 સેન્ટીમીટર. AO ઇઝ ઇક્વલ ટુ OC ઇઝ ઇક્વલ ટુ 1/2 AC ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર તથા BO ઇઝ ઇક્વલ ટુ OD ઇઝ ઇક્વલ ટુ 1/2 BD બરાબર 15 સેન્ટીમીટર. ત્રિકોણ AOB કાટકોણ ત્રિકોણ છે. તેથી પાયથાગોરસના ગુણધર્મ પ્રમાણે AB² ઇઝ ઇક્વલ ટુ AO² પ્લસ BO² ઇઝ ઇક્વલ ટુ 8² પ્લસ 15² ઇઝ ઇક્વલ ટુ 64 પ્લસ 225 is equal to 289. Therefore, AB is equal to 17 centimeter.
સમબાજુ ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય છે. તેથી તેની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ AB ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 17 ઇઝ ઇક્વલ ટુ 68 સેન્ટીમીટર. મિત્રો, હવે તમે ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે બરાબર સમજી ગયા હશો, ખરું ને?